હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરની મર્યાદાઓ જણાવો. તો જેવી રીતે હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ફાયદા છે તેમ એના ગેરફાયદાઓ પણ છે. તો કહે છે કે ઇન્સ્ટોલેશન અને ઓપરેશન માટે હોરિઝોન્ટલ દિશામાં નોંધપાત્ર એટલે કે ખૂબ જ વધારે પડતી જગ્યાની જરૂર પડે છે, જે કોમ્પેક્ટ એટલે નાના સબસ્ટેશનમાં સમસ્યા બની શકે છે. હોરિઝોન્ટલ મૂવમેન્ટ અને ખુલ્લા ભાગોના કારણે તે પવનના જોર પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકે છે, જે ઓપરેશન અને એની સ્ટેબિલિટીને અસર કરી શકે છે. હોરિઝોન્ટલ કોન્ટેક્સની ઉપર ધૂળ અને બરફાચ્છાદિત વિસ્તાર હોય ત્યાં બરફ અને પ્રદૂષણનો સંચય કામગીરીને અસર કરી શકે છે, અથવા તો વારંવાર એના જાળવણીની એટલે કે મેન્ટેનન્સની જરૂર પડી શકે છે. સામાન્ય રીતે પેન્ટોગ્રાફ આઇસોલેટર જેવા કેટલાક અન્ય આઇસોલેટરની તુલનામાં આની ઓપરેટિંગ સ્પીડ ઓછી હોય છે. જો યોગ્ય સંપર્ક જોડાણ અને ભંગાણ એટલે કે ઓપન અને ક્લોઝિંગની ખાતરી કરવા માટે ચોક્કસ યાંત્રિક ગોઠવણીની જરૂરિયાત રહે છે, અને એકદમ ચોક્કસ હોવા જરૂરી છે, જેથી કરીને તમે પ્રોપર મેકિંગ અને બ્રેકિંગ કરી શકો. ખૂબ ઊંચા વોલ્ટેજ એટલે કે 220 કિલોવોલ્ટ કે તેના કરતાં વધારે હોય ત્યારે વધુ સારી ઇન્સ્યુલેશન અને ક્લિયરન્સ લાક્ષણિકતાઓના કારણે પેન્ટોગ્રાફ અથવા તો વર્ટિકલ બ્રેક ટાઈપના આઇસોલેટર વધારે ઉપયોગમાં લેવાય છે અને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે વર્ટિકલ બ્રેક અને પેન્ટોગ્રાફ ટાઈપના આઇસોલેટર ઉપર તરફ ખુલે છે, જે આ બંને વચ્ચે એક વિઝિબલ એટલું મોટું ક્લિયરન્સ આપે છે અને કોઈપણ પ્રકારના રેસિડ્યુઅલ ચાર્જીસ અથવા તો મેગ્નેટિક ચાર્જીસના લીધે ક્યાંય એ કન્ડક્ટ થતા નથી અને આર્કિંગ થવાની શક્યતાઓને ઘટાડે છે. તો બીજા ઘણા બધા ફાયદાઓ છે જેના કારણે એનો ઉપયોગ વધારે થાય છે. તો હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરની આ થોડી ઘણી મર્યાદાઓ છે.